નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં હું છું આપની સાથે યશ. દર્શક મિત્રો, ટુ ધ ટોપિક અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત અમે સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે એકત્રિત થઈએ છીએ. સાંપ્રતમાં જે વિષય ચાલી રહ્યો છે, જે વિષયને અનુરૂપ આપ અમને સવાલ કરી રહ્યા છો, આપના એ સવાલને વાચા આપવા માટે, આપના એ સવાલને જવાબ આપવા માટે અમે અમારી આ વિશેષ રજૂઆત આપની સમક્ષ લઈ અને આવતા હોઈએ છીએ. જે રીતે આપ જાણો છો દર્શક મિત્રો, ગઈકાલે આપણા વિત્ત મંત્રી એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2023નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને ખૂબ પ્રકારની અત્યારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે. એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ બજેટ ખૂબ જ લાભદાયક છે. જે રીતે ગુજરાત સરકારે પણ કહ્યું છે કે અમૃતકાળમાં આ બજેટ અમૃતરૂપ સાબિત થઈ શકે છે, અમૃતરૂપ સાબિત થવા જઈ રહ્યું છે. તો જે રીતે બજેટની જાહેરાત કરવામાં આવી છે આપણા વિત્ત મંત્રી દ્વારા, નિર્મલા સીતારમણજીએ સંસદમાં બજેટ કાલે વાંચી સંભળાવ્યું છે. કયા સેક્ટરમાં કેટલો ફાયદો, કઈ વસ્તુ સસ્તી થઈ છે, કેટલું મોંઘું થયું છે, આ બધાની વચ્ચે આવનારા દિવસોમાં આજે આપણું બજેટ છે એની વૈશ્વિક સ્તર પર પણ ખૂબ જ ઇમ્પેક્ટ જોવા મળી છે. વિશ્વના તમામ દેશો, વિશ્વની મહાસત્તાઓ પણ અત્યારે જ્યારે G20 સમિટ આપણા ભારતમાં ચાલી રહ્યું છે, આપણે ભારત એક વર્ષ માટે G20 સમિટની અધ્યક્ષતા કરવાનું છે. ગુજરાતથી તેની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નવા આયામો, નવા પ્રકલ્પો, નવી વિકાસની જે રૂપરેખા છે તે પણ આ બજેટ નક્કી કરવાનું છે. આ સાથે મહિલાઓને પણ જે બચત કરવાના છે તેમાં સરકારે 75% વ્યાજની પણ જે એક આખી ફાળવણી કરી છે, જેને લઈને બજેટ. પરંતુ આજે આપણે ચર્ચા કરવાની છે બજેટ વિશે. આ બજેટ કોના માટે કેટલું ફાયદાકારક, આ બજેટથી કોને કેટલો લાભ, અને જે આશા અપેક્ષા હતી એ આ બજેટમાં પૂરી થઈ છે કે નહીં, તેના વિશે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ પેનલિસ્ટ પણ જોડાઈ ગયા છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી સંજીવ મહેતા જોડાઈ ગયા છે, આપણી સાથે કોંગ્રેસ પક્ષ તરફથી કિરણ મકવાણા જોડાયા છે, અને આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જોડાયા છે. તો આજે આપણે બજેટને લઈને ચર્ચા કરવાની છે. બજેટ વિશેની એવી જાણી અજાણી વાતો છે એ આપણે જાણીશું. આ સાથે બજેટ કોના માટે ન્યાયરૂપ સાબિત થયું છે, કોને થોડી ક્ષતિઓ લાગી રહી છે, કોને ઉણપ લાગી રહી છે, કારણ કે ઘણા બધા લોકો એવા હશે કે જેને બજેટથી અસંતુષ્ટતા પણ ખૂબ જ પ્રવર્તી હશે. તો આપણે ચર્ચાની શરૂઆત કરીએ, વધુ સમય ના લઈએ. પ્રથમ સંજીવજી, આપની પાસે આવવા માંગુ છું 2023નું બજેટ અને બજેટને લઈ અને આપની પ્રથમ પ્રતિક્રિયા. નમસ્કાર. આપના ટેલિવિઝનના માધ્યમે મારે સમગ્ર જનતા જનાર્દનનું ધ્યાન દોરવું છે કે આ જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે એ 7 પાયા પર રચાયેલું અને કોઈ ભારત જોડો યાત્રા માટે આખા ભારતમાં ફરવાની કોશિશ કરે ને કશું કરી શકે નહીં, અને બજેટના મારફતે સમગ્ર ભારતને જોડી દે એવું આ ભારત જોડો બજેટ છે. આ તમામ ક્ષેત્રોને સ્પર્શતી બાબતો આની અંદર તમને જોવા મળે. અને હું તો વિદેશ વિભાગમાં કામ કરું છું એટલે મને ખબર છે કે આ બજેટને હું આ દેશ જીતવા, દેશના લોકોને જીતનું બજેટ કહીશ. અને સાથે સાથે ભારત જે ચીન સાથે માથાપચ્ચી ચાલે છે અને જે રીતે પડોશી દેશોની અંદર ચીને ઘૂસણખોરી કરી છે, એને ચીનની ચુંગાલમાંથી છોડાવનારું આ બજેટ છે. એટલે દુનિયા ખુશ છે, કારણ કે આપણે નોન એલાઇન્ડ મુવમેન્ટના જનક છીએ અને અત્યારે G20ના આપણે લીડર તરીકે, પ્રમુખ તરીકે આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે આ બજેટ સમગ્ર વિશ્વની અંદર વખણાઈ રહ્યું છે, કારણ કે આપણા જે પાડોશી દેશો છે, ભૂતાન, નેપાળ, મોરેશિયસ, માલદીવ, મ્યાનમાર, શ્રીલંકા, આફ્રિકા દેશો, નેપાળ, આ બધાને આપણે મદદ કરવાના છીએ. અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર હોવા છતાં પણ આપણે એને 200 કરોડની મદદ કરવાના છીએ. હવે આમાં હું કેટલાકને સમજાશે નહીં કે આ 200 કરોડ આપી દીધા, એવું ના હોય ભાઈ. એમાં ત્યાં પ્રોજેક્ટ થશે, એક્ઝિમ બેંક દ્વારા થશે અને એનો કોન્ટ્રાક્ટ ભારતીય કોન્ટ્રાક્ટરને જ મળશે, પણ એની સુવિધા વિદેશવાળા વાપરી શકશે. એટલે આ બેનમૂન તાલ સાથે આ વિદેશને પણ જીતવાનો, વિદેશની દુનિયાને જીતવાનો અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ આપણે યુએસએના, ત્યારે એક બહુ મહત્વનું બજેટ આપણે આ રજૂ થયું છે. અને જ્યારે 7 પાયાની વાત થાય છે ત્યારે બહુ ધ્યાન રાખીને સમજવા જેવું છે કે આ 7 પાયાઓની અંદર એકની અંદર કામ થયું છે. સૌથી મહત્વનું કામ કે ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત
જેમાં વિશ્વાસ રાખીને વર્ષોથી જેણે ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે, એ મિડલ ક્લાસને 7 લાખ સુધી કોઈ પણ જાતનો ટેક્સ ભરવો ના પડે એની વ્યવસ્થા કરીને મિડલ ક્લાસને તો રિલેક્સ કરી દીધો છે. અને આજે આખા ભારતની અંદર મિડલ ક્લાસ ખુશહાલની રીતે ભારતીય જનતા પાર્ટીની વાહવા કરી રહ્યો છે. અને ગાંધીનગરના સચિવાલયમાં તમે જાઓ તો ત્યાં ફટાકડા ફોડી રહ્યા છે, એ દિવાળી ઉજવી રહ્યા છે. મારે પેલા 7 પાયાની વાત કરવી છે બહુ શાંતિથી, કે એમાં પહેલો પાયો એમણે લીધો સમાવેશી વૃદ્ધિ અને વિકાસ, વંચિતોને પ્રાધાન્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, ક્ષમતા વિસ્તરણ, હરિયાળી વૃદ્ધિ, યુવા શક્તિ અને નાણાકીય ક્ષેત્ર. યુથ ફંડના અધ્યક્ષ તરીકે યુવા નીતિ ભારતની જે છે અને ગુજરાતની છે એની ઉપર કામ કરવાનો મને મોકો મળ્યો છે, એટલે હું ખરેખર કહી શકું એમ છું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું જે આ ચોથું ચરણ છે એ બેનમૂન રીતે પેશ કરવામાં આવ્યું છે. તમે વિચારો કે આ દેશની અંદર 30 સ્કિલ સેન્ટરો બનશે, જેમાં ગ્લોબલ રીતે એટલે આંતરરાષ્ટ્રીય તાલીમ આપવામાં આવશે. એક ગ્રેજ્યુએટ થયેલો છોકરો, એ છોકરો બીકોમ થયો, બીએસસી થયો, પણ એની પાસે કૌશલ્ય ના હોય ત્યારે એને રોજગારી મળતી નથી. એટલે આ કૌશલ વિકાસ કેન્દ્રને ગ્લોબલ લેવલે એની તાલીમ મળે, અને એ પણ પાછું એમએસએમઈ જોડે જોડશે, ઇન્ડસ્ટ્રી જોડે જોડશે. એટલે કે દાખલા તરીકે મારુતિ ઉદ્યોગ છે, એને સ્કિલ લેબર જોતા હોય તો એને કેવા સ્કિલ લેબર જોઈએ છે એ આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં તૈયાર થશે અને મારુતિમાં એ રિક્રુટ થશે. એ રીતે એને રોજગારી આપવામાં આવશે. એટલે રોજગારી જે બુમરાળ કરવામાં આવી ખોટે ખોટી, એને ખરેખર આ સાચી રીતે સાચી દિશાનું બજેટ છે. અને મજા તો એ વાતની છે કે 5 બજેટ નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યા, એની આગળના 5 વર્ષ પણ બજેટ રજૂ થયા, અરુણ જેટલીજીએ પણ રજૂ કર્યા. અને જે ભારેખમ મોઢા લઈને લુંગી પહેરીને આમ નીચેથી ઊંચું ના જોયે એવા કોંગ્રેસના કહેવાતા આર્થિક નિષ્ણાતોના મોઢા ઉપર થપ્પડ જેવું આ બજેટ છે, બેનમૂન બજેટ છે. કદાચ શબ્દો મારા આકરા લાગતા હશે, પરંતુ વાસ્તવિકતા જે છે એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજ દિન સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપે. આપણે આજે ચીનમાં પણ જઈએ ને તો એ શાંઘાઈમાં ડાબી બાજુ જ લઈ જાય, જમણી બાજુ ના લઈ જાય, કારણ કે ત્યાં ડાબી બાજુમાં જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે શૂન્યથી ઉપર સુધી જવાનું, તમે જુઓ કે બુલેટ ટ્રેન આવી છે, મેટ્રો ટ્રેન ગુજરાતમાં ચાલુ થઈ ગઈ, બુલેટ ટ્રેનની વાત કરીએ, સેંકડો કિલોમીટરના રોડ બની જાય. તમે વિચારી શકો ડેવલપમેન્ટ ચાલે છે. એટલે આ બજેટ છે એ ફૂલગુલાબી બજેટ છે, લોકહિતનું બજેટ છે, દેશની લોકોને જીતવાનું બજેટ છે ને દુનિયા જીતવાનું બજેટ છે. સંજીવજી, સૌથી પહેલા તો મારું નામ કિરણ મકવાના છે. દર્શક મિત્રોને બુલેટિન ટીવીના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે સંજીવજી જે કહી રહ્યા છે, સૌથી પહેલી વાત એમણે કીધું છે કે મિડલ ક્લાસની વાત, કે મિડલ ક્લાસને બહુ મોટી રાહત મળી છે. સંજીવજી, હું તમને ફરીથી કહેવા માંગુ છું, ફરી વખત તમે એક વખત બજેટ વાંચી જુઓ. એમાં 2 ટેક્સ રિજીમ છે, એક છે ન્યૂ ટેક્સ રિજીમ અને બીજો છે ઓલ્ડ ટેક્સ રિજીમ. જે પણ આપણને આપવામાં આવ્યું છે, તમે જે કહી રહ્યા છો ને 7 લાખ રૂપિયા સુધીનું, એ નવા ટેક્સ રિજીમની વાત છે. એમાં ટોટલ 6 સ્લેબ છે, બરાબર. અને બીજી વસ્તુ છે, ઓલ્ડ ટેક્સ રિજીમમાં કોઈ જ ફરક નથી, એનો એવો જ છે. 2.5 લાખ રૂપિયાની જે લિમિટ છે એ એવી ને એવી જ છે કે જે નીલ છે. એના સિવાય 2.5 થી 5 લાખ રૂપિયાની 5% લિમિટ એવી ને એવી જ છે, એમાં કોઈ જ ફરક નથી. એટલે તમે એવું લોકોને ભ્રમિત કરવા માંગતા હોય કે સરકારે નવા જે રિજીમથી આપણને કોઈ બેનિફિટ આપ્યો છે, તો એનાથી કોઈ જ બેનિફિટ નથી થઈ રહ્યો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે કહી રહ્યા છો કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણું ઇરિગેશન એ બધામાં ઘણું બધી વાત કરી છે. તમને ખબર છે, ઇરિગેશનની અંદર ફક્ત ભદ્રા રિવર પ્રોજેક્ટનું એલાન કર્યું છે, અને એ ભદ્રા રિવર પ્રોજેક્ટ ફક્ત કર્ણાટકના લોકોને બેનિફિટ આવશે. એ પૂરેપૂરું ચૂંટણી લક્ષી છે, કારણ કે કર્ણાટકમાં આ વર્ષમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે, બીજું કાંઈ જ નથી. બીજી કોઈ ઇરિગેશન રિલેટેડ બીજી કોઈ અનાઉન્સમેન્ટ નથી. તમે કહી રહ્યા છો ભારત જોડો, ભારતના બધા રાજ્યોને મળી રહ્યું છે. ફક્ત હાલમાં કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે પણ આપવામાં આવ્યું છે ત્યાં આપવામાં આવ્યું છે, બીજું નથી આપવામાં આવ્યું. ત્રીજી વસ્તુ, યુથની વાત કરી રહ્યા છો તમે. ભારતની અંદર 35 વર્ષથી ઉંમરથી
નીચેના લોકો ટોટલ 65% છે. 65% લોકોને આ તમે કહી રહ્યા છો એના માટે તમે 30 સ્કિલ સેન્ટર કર્યા છે. ભારતની અંદર ટોટલ 600 ડિસ્ટ્રિક્ટ છે. 600 ડિસ્ટ્રિક્ટની અંદર 30 સ્કિલ સેન્ટરથી શું થશે તમે મને જણાવો. ક્યાં બિહારનો વ્યક્તિ શું ગુજરાતમાં ભણવા માટે આવશે? કેરાલાનો વ્યક્તિ શું હિમાચલ પ્રદેશમાં ભણવા માટે જશે? બિલકુલ જી. હવે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ પણ જોડાયા છે. જીગરજી, આપની પાસે માંગુ છું, આ વખતનું જે બજેટ છે એના એક્સપર્ટો કઈ રીતે જોઈ રહ્યા છે અને આ બજેટથી કયા વર્ગને સૌથી વધારે ફાયદો આ વર્ષમાં થવાનો છે? સામાન્ય માણસને ચોક્કસ આ બજેટથી ફાયદો થશે. અને જે હમણાં વાત થઈ કે ટેક્સમાં 2 રિજીમ છે, ન્યૂ રિજીમ અને ઓલ્ડ રિજીમ. એમાં ગયા વર્ષે બજેટમાં જ્યારે આવ્યું ત્યારે ઓલ્ડ રિજીમ એ ડિફોલ્ટ હતું અને ન્યૂ રિજીમ ઓપ્શનલ હતું. જે આ બજેટથી એવું બજેટમાં આવ્યું કે ન્યૂ રિજીમ કમ્પલસરી થઈ ગયું અને ઓપ્શનલ છે એ ઓલ્ડ રિજીમ છે. એટલે 7 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ફ્રી જે એક તમે નોર્મલ કેસમાં નોર્મલ માણસ લઈ શકે છે અને જેની ઇન્કમ વધારે છે અને જેને અંડર સેક્શન 80C ના બેનિફિટ લેવા છે, જે ઇન્વેસ્ટમેન્ટના બેનિફિટ લેવા છે, એ ઓલ્ડ રિજીમ ઓપ્ટ કરી શકે છે. એક સામાન્ય માણસ આજે 25-30 હજાર રૂપિયા, 50 લાખ રૂપિયા કમાવાળો માણસ જે સ્ટાન્ડર્ડ ડિડક્શન પછી જે એની 7 લાખની રેન્જમાં આવતો હોય એને ટેક્સ નહીં ભરવાનો થાય, એ આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. એટલે એ ટેક્સ રિજીમની વાત કરીએ તો ચોક્કસ સામાન્ય માણસને 7 લાખ સુધી ટેક્સ ભરવાનો નહીં થાય. એ આની અંદર ઇન્કમ ટેક્સ રિબેટની અંદર સ્પેશિયલ કવરેજ કરી અને આ બજેટમાં એપ્લિકેશન થઈ છે. પ્લસ 10 લાખ કરોડ રૂપિયાનું જે કેપિટલ એક્સપેન્ડિચર માટેનું જે એલોકેશન થયું, જે ગયા વર્ષનું 7.30 લાખનું 7.3 ટ્રિલિયનનું જે હતું એ આ વર્ષે 10 ટ્રિલિયનનું થયું. એટલે જે એક્સપેન્ડિચર કેપિટલ એક્સપેન્ડિચર જે થવાનું છે એ કેપિટલ એક્સપેન્ડિચરમાં પણ વેરિયસ સેગમેન્ટ છે, જેમાં રેલવેનું પણ 2.6 લાખ કરોડનું એલોકેશન છે, જે અત્યાર સુધીનું હાઈએસ્ટ એલોકેશન છે. ડિફેન્સમાં પણ એલોકેશન છે અને દરેક અલગ અલગ વર્ગમાં એલોકેશન છે. તો એટલું બધું કયા પ્રોજેક્ટ ઉપર ક્યાં આગળ એલોકેશન રહ્યું છે એટલું ડિટેલિંગ મારી પાસે નથી, પણ બજેટની અંદર જે લખ્યું છે એ પ્રમાણે 10 લાખ કરોડનું એક્સપેન્ડિચર સરકાર કરશે અને જેનાથી ચોક્કસ ઇન્ડિયાની કંપનીમાંથી જે મટીરિયલ સપ્લાય થશે, મેન્યુફેક્ચરિંગ વધશે, રોજગારી પણ મળશે અને ઇન્ડિયાના ટોટલ એના બેનિફિટ મળશે. બિલકુલ જી. હવે સંજીવજી, આપની પાસે માંગુ છું, આ વર્ષે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરાથી મુક્તિ મળી છે, એટલે કે મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, તો શું છે આપની પ્રતિક્રિયા? મને કીધું જી સંજીવજી. હા, એટલે મારા મિત્ર કિશોરભાઈ કહી રહ્યા હતા કે ભાઈ આમાં તો નવું કશું નથી. તો પછી આ બધા જ જે વિવેચકો છે ને બધા જ લોકો આટલા દિવસ 1.5 દિવસથી માથાપચ્ચી કરે છે, વિશ્વના બધા જ લોકો, એ બધા ખોટા છે શું? વાસ્તવિકતા એ છે જયારે કૌશલ વિકાસના 30 સેન્ટરની વાત થાય છે ત્યારે એમણે બરાબર સમજવાની ને વાંચવાની જરૂર છે બજેટ કે 30 ગ્લોબલ લેવલના સેન્ટરોની વાત છે. બાકી આ ગાંધીનગરમાં આવીને જુઓ તમે, સતત 12 મહિનાથી માસિક તાલીમ મોબાઈલની ચાલુ જ છે કૌશલ વિકાસમાં. કેટલા છોકરા મોબાઈલ રિપેરિંગ શીખ્યા હશે? નાનું રિપેરિંગ. એમને બધાને રોજગારી મળતી થઈ ગઈ છે. પ્લેસમેન્ટ વગર એ કોર્સ મંજૂર નથી થતો. એટલે આ તો જે કૌશલ વિકાસ હતો એનું ચોથું ચરણ છે, એ તમારે સમજવાની જરૂર છે કિશોરભાઈ. પબ્લિકને ગુમરાહ તમે કરી રહ્યા છો કે આમાં કશું નથી. વાત ટેક્સની આવી તો બહુ સ્વાભાવિક છે કે સરકારે બહોળો ખ્યાલ રાખીને જૂની અને નવી પદ્ધતિ બંને ચાલુ રાખી છે. એકે બારી બંધ નથી કરી. 2.5 લાખની જગ્યાએ 3 લાખ કર્યું છે સાહેબ. 7 લાખ સુધી કોઈ પણ ટેક્સ નહીં. બાકીના સ્લેબ બધા જાણે છે. મને લાગે છે સમય બગાડવાની જરૂર નથી. પરંતુ આંકડા જે છે એ આંકડા દેશભરની ટેલિવિઝન ચેનલો, દેશભરના પ્રિન્ટ અખબારોની અંદર છે. પ્રજાજનોને અને ખાસ કરીને કિશોરભાઈને આજનું અખબારો બધા ભેગા કરી અને જરા કોઠા જોઈ લે કે કયા સેગમેન્ટમાં કેટલી આવક હોય તો કેટલા રૂપિયાનો ફાયદો થાય છે, તો એમને ખ્યાલ આવે. એટલે એમને ગુમરાહ પ્રજાને કરવાની તક ન મળે. એ બહુ જરૂરી છે. સવાલ યુવાનોનો છે
ત્યારે યુવાનોને રોજગારી વધુ ને વધુ મળે એનો પ્રયત્નના ભાગરૂપે મસમોટા કાર્યક્રમોનું એલાન કરવામાં આવ્યું છે. તમે જુઓ કે વિશ્વકર્મા જે સમાજ છે એ વિશ્વકર્મા સમાજ માટે વિશેષ પેકેજ બહાર પાડ્યું 100 કરોડનું. તમે જુઓ એ લોકોએ આ દુનિયા બનાવવામાં બહુ મોટો ફાળો કર્યો છે અને એક પ્રકારના વંચિત તરીકે લોકો કામ કરી રહ્યા છે. ત્યારે એની સ્કિલને બૂસ્ટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર એક વિશેષ વિચાર કરીને અને ગુજરાતમાં તો થોડા સમય પછી મને લાગે છે કે વિશ્વકર્મા બોર્ડ પણ થવાનું છે. ત્યારે ખ્યાલ આવશે કિશોરભાઈને કે ગુજરાતની અંદર એ તાદસ દેખાઈ શકશે કે સ્કિલ એ લોકોની છે એને બૂસ્ટ કરવાનું કેટલું મોટું કામ થશે. શિક્ષણ નીતિની વાત પણ યુવાનોને ટચ કરતી છે. તમે જુઓ કે શિક્ષણના અંદર કુલ જીડીપીના 3% શિક્ષણમાં ખર્ચવામાં આવે છે. હવે શિક્ષણની વાત આપણે કરીએ ત્યારે સીધી નજર જાય છે કોરોના કાળ અને યુક્રેન રશિયાના યુદ્ધ પછી આપણે 2 વર્ષ જે અટવાયા અને આજે રશિયા યુક્રેનમાં અટવાઈએ છીએ એને કારણે જે અસરો થઈ એ અસરોની બહાર આવવા માટે એટલે કોરોનાની અસર બહાર આવવા માટે આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા બનાવી છે અને જે મેડિકલ કોલેજો જેટલી ચાલુ થઈ છે એની સામે 157 નર્સિંગ કોલેજો ચાલુ કરવાની વાત લઈને આવ્યા છે. એ બહુ મોટી વાત છે. આજે અમેરિકામાં તો નર્સ મળતી જ નથી ભાઈ. નર્સ મેલ નર્સ કે માદા નર્સ મળતા જ નથી. એના પગાર ડોક્ટર કરતા પણ વધારે આપવા પડે ત્યારે થાય છે. સરકારે અમૃત બજેટ આપ્યું છે અને લોકોને ખૂબ ફાયદો થવાનો છે. સંજીવજી તમને બરાબર મેં સાંભળ્યા. તમે અત્યારે કીધું સંજીવજી હવે સૌથી પહેલા કિરણજી આપની પાસે પણ આવું છું. બિલકુલ કિરણજી ઓકે જી બિલકુલ આપની પાસે આવું છું. પરંતુ સંજીવજી મારો આપને સવાલ એક છે કે બજેટમાં તમે જે રીતે જણાવી રહ્યા છો જે રીતે બજેટ અમે પણ રીડ કર્યું છે બજેટ ખૂબ સારું છે પણ ખરા અર્થમાં જે વ્યક્તિને સહાય પહોંચવી જોઈએ આ બજેટના માધ્યમથી એ વ્યક્તિઓ સુધી પહોંચે કોઈ વચેટિયા ન ફાવે એને લઈને પણ કેટલું સુચારું આયોજન આગામી દિવસોમાં કરવાની જરૂરિયાત છે. એના માટે તો નરેન્દ્રભાઈ મોદીની સરકાર વખણાય છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એ પછી મનરેગા હોય કે પછી ઉજ્જવલા યોજના હોય કે પછી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ હોય કે પછી કિસાન સન્માન નિધિ હોય એ બધાની અંદર સીધું લાભાર્થીના ખાતામાં જાય છે. એટલે વચેટિયાને કોઈ સ્થાન છે નહીં. આ કોંગ્રેસની સરકાર નથી કે રાજીવ ગાંધીને કહેવું પડે કે 1 રૂપિયો હું મોકલું છું 15 પૈસા વચ્ચે 85 પૈસા મારા માણસો ખાઈ જાય છે. આ તો સૂર્યના જેવું છે ભાઈ. સૂર્યના કિરણો જેમ બધાને મળે એમ વિકાસની પરિપાટી બધા લોકોને મળે છે. એવું તો છે નહીં કે કિસાન સન્માન નિધિના પૈસા એક જ્ઞાતિને મળે અને બીજાને ના મળે. રાષ્ટ્રના બધા જ લોકોને મળતું છે. આ નરેન્દ્ર મોદીની સરકાર 2006 ચાલુ છે. મનરેગાના જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે અકાઉન્ટ ખોલાવવાનું કામ 2006 થી બજેટમાં આવ્યું ત્યારથી ચાલુ છે. આ ફક્ત આજનું નથી કે જ્યારથી 2014 ચાલુ થયું ત્યારે લોકોના અકાઉન્ટ ખોલ્યા એ લોકોના અકાઉન્ટમાં આપણે બેનિફિટ ટ્રાન્સફર કર્યા છે. મહેનત કરીને એ એકાઉન્ટ ખોલાવવા માટેની મહેનત કરો કારણ કે 47 કરોડ જેટલા એકાઉન્ટ નરેન્દ્રભાઈ મોદીની સરકારે ખોલ્યા છે ભાઈ અને એને કારણે સમગ્ર દેશની અંદર ભ્રષ્ટાચાર વિહીન સરકાર છે. આ સરકાર ભ્રષ્ટાચાર વિહીન છે કારણ કે લાભાર્થીને આર્થિક મદદ સીધી પહોંચે છે. બિલકુલ સંજીવજી આપની પાસે હું ફરીથી આવીશ. હવે કિરણજી આપની પ્રતિક્રિયા આ વખતે જે રીતે સરકારે કહ્યું છે કે 7 પાયા છે 7 સ્તંભ છે સપ્તઋષિ સમૂહ આ બજેટ છે તેને અનુરૂપ કાર્ય થશે તો આપની શું પ્રતિક્રિયા છે વિપક્ષ તરીકેની? સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે મેઇન જરૂરી છે સૌથી પહેલા તો આપણા જે ભારતનું પોપ્યુલેશન છે 142 કરોડ એમાં સૌથી વધારે જે પોર્શન છે એ છે ગરીબ અને મિડલ ક્લાસ. એના માટે શું છે સૌથી પહેલું એના માટે બીજું કાંઈ મને વધારે દેખાતું નથી આ બજેટમાં. કારણ કે સૌથી પહેલા તો યુથ છે જે 65% છે કે જેને એજ્યુકેશન રિલેટેડ એની સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ જે રીતે બજેટમાં અલોકેશન થવું જોઈએ એના માટે કીધું છે ફક્ત 3% અલોકેશન છે. તમે જાણો છો
વેસ્ટર્ન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રીઝની અંદર એજ્યુકેશનનું બજેટ અપ્રોક્સ 6% હોય છે, 6% હોય છે બજેટનું. જી આપણે ભારતની વાત જે રીતે સંજીવભાઈ કહી રહ્યા છે કે યુરોપના લોકો અને વેસ્ટર્ન કન્ટ્રી અમેરિકા આપણી તરફ જોઈ રહ્યા છે, તમે જાણો છો સંજીવજી, એ લોકોનું બજેટ 6% હોય છે, આપણે 3% અલોકેશન કર્યું છે, એમના કરતા અડધું. અને તમે કહી રહ્યા છો કે બજેટ એજ્યુકેશન માટે બહુ સરસ છે. બીજી વસ્તુ, ઇન્કમ ટેક્સની વાત જીગર સાહેબે જે રીતે વાત કરી, જીગર શાહે જે રીતે વાત કરી એ પ્રમાણે ન્યૂ ટેક્સ અને ઓલ્ડ ટેક્સ રિઝિમની વાત છે. તમે મને કહો કે જે વ્યક્તિ પોતાનું એક ઘર લઈને બેઠો છે અને એને ઇન્ટરેસ્ટ પર બેનિફિટ મળતો હતો, જે વ્યક્તિ કે જેને ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું હતું કે તને ટેક્સમાં બેનિફિટ મળશે, જો તું આ પોલિસી લઈ, જો તમે આ પોલિસી લેશો તો તમને ટેક્સમાં બેનિફિટ મળશે. ધીરે ધીરે સરકાર શું કરી રહી છે, હવે કમ્પલસરી ટેક્સ પે કરવો પડશે. 7 લાખની ઉપર ઇન્કમ હશે ન્યૂ ટેક્સ રિજીમ પ્રમાણે તો તમારે કમ્પલસરી ટેક્સ પે કરવો પડશે. પહેલા જે પ્રોવિઝન હતા, કારણ કે એ લોકોએ શું કર્યું છે કે જે જૂનો ટેક્સ રિજીમ છે એને ઓપ્શનલ કરવા જઈ રહ્યા છે, ધીરે ધીરે એને કાઢી દેશે. એટલે ખરેખર જે મિડલ ક્લાસ વ્યક્તિ કે જે વિચારતો હતો કે આવતા 15 વર્ષ સુધી હું જે પણ ઘર લીધું છે એના પર હું ઇન્ટરેસ્ટ પે કરીશ, એના પર મને ટેક્સ બેનિફિટ મળશે, કે પછી મેં જે પણ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે એની પણ મને ફ્યુચરમાં ટેક્સ બેનિફિટ મળશે, એ ટેક્સ બેનિફિટ હવે ખતમ કરી દેવામાં આવ્યા છે. આ મારી ક્લિયર વસ્તુ છે. બિલકુલ બિલકુલ. જી હવે જીગરજી આપની પાસે માંગુ છું, આ બજેટ છે એ ઇકોનોમીને કેટલું આગળ લઈ જઈ શકે તેવું, અને આ સાથે વૈશ્વિક મંદીને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે, તો આ બજેટ અમલીવારી થયા પછી વૈશ્વિક મંદીની ભારતમાં કોઈ અસર જોવા મળી શકે ખરી? હું થોડા જે વાત થઈ એની ઉપર થોડા જવાબો આપી દઉં કે ન્યૂ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમમાં જે વાત થઈ, જે એની અંદર ઇન્ટરેસ્ટ રેટના બેનિફિટની વાત થઈ, એની અંદર 10 લાખની ઉપર ઇન્કમ ટેક્સ ભરવાવાળા ટેક્સ પેયર્સ ટોટલ 7.7 મિલિયન જ છે ઇન્ડિયામાં. બાકીના બધા જ લોકો 10 લાખની નીચેની ઇન્કમ વાળા છે, અને 10 લાખની નીચેની ઇન્કમમાં પણ મેક્સિમમ લોકો 7 લાખની અંદર વાળા આવે છે. તમે એક એવરેજ માણસો, જે સામાન્ય માણસની વાત કરવામાં આવે છે અને મિડલ ક્લાસની જે વાત કરવામાં આવે છે, એ લોકોનો પગાર 50,000 થી 70,000 રૂપિયાની વચ્ચે જ હોય છે, અને એ બધાને આ ટેક્સનો બેનિફિટ પાસ ઓન થયો છે. એટલે સામાન્ય માણસ માટે ટેક્સનો બેનિફિટ પાસ ઓન નથી થયો, એની સાથે હું એક તો એગ્રી નથી કરતો. બીજી વાત આપણે કરીએ કે જેની ઉપર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર કે જે ટેક્સ નાખવામાં આવ્યો, એ 5 લાખની ઉપર પ્રીમિયમ જે ભરે છે અને એની જે કેપિટલ રિસિપ્ટ આવશે એની ઉપર ટેક્સ લાગવામાં આવ્યો છે. જે નાના માણસો, જે નાની બચત યોજના કરે છે, એમની ઉપર કોઈ ટેક્સ લાગવામાં આવ્યો નથી. અને જે આપણે શિક્ષણ માટેનું અલોકેશનની જે વાત થઈ, તો જેમાં યુરોપ અને ડેવલપ કન્ટ્રીઝની જે કમ્પેરિઝન કરવામાં આવી, ત્યાંના ટેક્સ સ્ટ્રક્ચર અને ત્યાંના વેટ સ્ટ્રક્ચરની સામે ઇન્ડિયાનું ટેક્સ સ્ટ્રક્ચર એલોકેશન એ ઘણું બધું રિઝનેબલી લો છે, અને એની સામે ભારતની અંદર ઘણી બધી ફેસિલિટીઝ બીજી મળે છે, જે કમ્પેર ટુ અધર એશિયન કન્ટ્રીઝ આપણા ઇન્ડિયામાં આપણે ચાઇનાની લેવલ ઉપર આવીને ઉભા છે, કે જે આપણી આજુબાજુની કન્ટ્રીઝ જે દિવસે દિવસે નીચે જઈ રહી છે, જ્યારે ભારતનું કદ અને ભારતની ઇકોનોમી ઉપર જઈ રહી છે, અને ઇન્ડિયાની ઇકોનોમી આજે વર્લ્ડમાં ટોપ 5માં આવી ગઈ છે. અને આ જે બન્યું છે એ છેલ્લા 5 વર્ષથી 7 વર્ષના કાળમાં યર્સમાં બન્યું છે. ઇન્ડિયાનું ટેક્સ કલેક્શન છેલ્લા 5 વર્ષની અંદર ડબલ થયું છે. જે 4 લાખ કરોડનું જે ટેક્સ કલેક્શન હતું એ 9 લાખ કરોડે પહોંચ્યું છે, અને જીએસટી કલેક્શન 15 લાખ કરોડે પહોંચ્યું છે. એટલે ઇન્ડિયાના ટોટલ ટેક્સ કલેક્શન ડાયરેક્ટ 20 લાખ કરોડ ક્રોસ થઈ ગયું છે, કે જે પહેલી એ વસ્તુ આપણે ડબલ ડિજિટમાં પણ નતા. એટલે ઇન્ડિયા ગ્રોથમાં છે, ઇન્ડિયાની ઇકોનોમી ગ્રોથમાં છે, અને સામાન્ય માણસને પણ બેનિફિટ થયો છે. હા, દરેક જણની જોવાની સિચ્યુએશન અલગ હોય, દરેકે દરેક લાસ્ટ માઇલ સુધી પહોંચવા માટે સરકારના આ બજેટમાં પ્રયત્નો હતા, અને એ પણ પહોંચશે એવું મારું માનવું છે. બિલકુલ. આ સાથે જીગરજી, સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ લગ્નગાળાની સિઝન પણ આપણે ગુજરાતમાં ચાલી રહી છે, તો તેને લઈને પણ એક સામાન્ય વર્ગ માટે તો મોટો હવે પડકાર જ કહેવાશે, કારણ કે સોના ચાંદીના ભાવ પણ વધ્યા છે. તો તેને લઈને આપની પ્રતિક્રિયા માર્કેટ એક્સપર્ટ તરીકેની? સોના અને ચાંદીના ભાવ એ ભારત દેશ એકલો કોઈ કંટ્રોલ નથી કરતું, એ ગ્લોબલ કમોડિટી છે. અને ગ્લોબલ જ્યારે રિસેશન હતું ત્યારે ઇન્ટરેસ્ટ રેટના જે ઇસ્યુઝ આવ્યા, અને યુક્રેન અને રશિયાના જ્યારે વોરની સિચ્યુએશન આવી ત્યારે પણ આમાં, અને ગોલ્ડ એ સેફ અસેટ્સમાં પૈસા ટ્રાન્સફર થયા, અને વર્લ્ડ અક્રોસ ગોલ્ડની પ્રાઇસીસ વધી.
અને સિલ્વર હવે એક ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીની જેમ ટ્રેડ થઈ રહી છે. સિલ્વર હવે એક પ્રીસિયસ મેટલની જગ્યાએ હવે એક ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીની જેમ વપરાય છે, જે ઇલેક્ટ્રોનિક્સના દરેક પાર્ટની અંદર હવે સિલ્વરનો યુઝ થાય છે. એટલે સિલ્વર એક પ્રીસિયસ મેટલ ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીની જેમ યુઝ થઈ રહી છે. એટલે ખાલી ભારત દેશના કોઈ પણ સ્ટેપ્સના હિસાબે સોનાનો ભાવ વધી ગયો કે ચાંદીનો ભાવ વધી ગયો એવું નથી. ચોક્કસ આ બજેટની અંદર સિલ્વરની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી છે. હું ન્યુટ્રલ વાત કરું છું, એટલે ઓબ્વિયસલી એટલે ભારતની અંદર ચાંદી મોંઘી થઈ છે, બટ ચાંદીનો ઉપયોગ એક ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ તરીકે પણ છે, એટલે ત્યાં પણ સરકારને એનાથી એક બેનિફિટ થશે. અને જીગરજી, હું આમાં એક પોઈન્ટ એડ કરવા માંગીશ. જીગરજી, આમાં એક પોઈન્ટ એડ કરવા માંગીશ. તમે જે કહી રહ્યા છો કે આ બધું ફક્ત બાહ્ય અસરના કારણે ગોલ્ડના ભાવ વધ્યા છે, એ પણ ખોટી વાત છે. કારણ કે આપણો રૂપિયો નબળો પડ્યો છે. ગોલ્ડનો જો રેટ છે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. આપણો રૂપિયો નબળો પડ્યો છે, એના કારણે પણ ગોલ્ડના ભાવમાં ફરક પડ્યો છે. કારણ કે યુએસ ડોલરમાં જે ગોલ્ડનો રેટ છે એ 1900 છે, જે પહેલા પણ હતો. અત્યારે હાલમાં આપણો રૂપિયો 65 રૂપિયાથી ઘટી અને 83 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એના કારણે આપણને જે ગોલ્ડનો રેટ છે 58,000 રૂપિયા અત્યારે જે દેખાઈ રહ્યો છે, એના કારણે દેખાઈ રહ્યો છે. કિરણભાઈ, કોવિડ વખતે રૂપિયો 72 રૂપીસ હતો, અને જે આ વર્લ્ડ અક્રોસ જે રિસેશન આવ્યું, ક્રાઇસિસ આવ્યા, 5 વર્ષ તમે 5 વર્ષની વાત કરી રહ્યા છો ને, હું 5 વર્ષની વાત કરું. 5 વર્ષ પહેલા રૂપિયો 40 રૂપિયા ડોલર હતો. એમ તો કિરણભાઈ 10 વર્ષ પહેલા 40 રૂપિયા ડોલર હતો, આજે 80 રૂપિયા થઈ ગયો. એટલે એવું ના થાય કે 10 વર્ષની અંદર ભારતની ઇકોનોમી ગગડી ગઈ. રાજકીય ખાધ પણ આપણી ખાસી વધી ગઈ છે. અત્યારે હાલમાં 6.3% પણ આપણી રાજકીય ખાધ છે, જે 2014 ની અંદર 4% હતી, જે 2014 ની અંદર કોંગ્રેસના શાસન 4% હતી. ડોલરના ખાલી એક રેટના બેઝ ઉપર તમે ફક્ત એક બાયસ વાત કરી રહ્યા છો, બંને વાત નથી કરી રહ્યા. તમે એક બાયસ વાત કરી રહ્યા છો, બંને વાત નથી કરી રહ્યા. તમે રાજકીય એવું તમે સમજી શકો છો, એવું સમજો તમારા ઉપર છે. જે વાત કરું છું એ ફેક્ટ ઉપર વાત કરું છું. બિલકુલ બિલકુલ, આપ તમામ મારી સાથે ચર્ચા. અત્યારે આપણે એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છીએ. વિરામ બાદ આપણે આ વિષય અંતર્ગત વધુ ચર્ચાઓ કરીશું. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વિરામ પહેલા આપણે જે રીતે ચર્ચા કરી કે હવે નવું બજેટ આપણા માટે બનીને તૈયાર થઈ ગયું છે. સામાન્ય વર્ગને આ વખતે વધુ ફાયદો નજરે પડી રહ્યો છે, કારણ કે 7 લાખ રૂપિયા સુધીની જો તમારી આવક છે તો તમારે ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ 7 લાખથી વધારે જો તમારી આવક છે એના માટે પણ ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરાયા છે કે જો તમે નોકરિયાત વર્ગ છો તો તમને ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ તમે અન્ય કોઈ વ્યવસાય એટલે કે તમારો પોતાનો સ્વતંત્ર ધંધો છે, તમે બિઝનેસ કરો છો તો તમને ટેક્સ લાગશે. એટલે એક આ ખૂબ જ આવકારદાયક બજેટની જે રૂપરેખા છે તે છે. આ સાથે અન્ય ઘણા બધા ક્ષેત્રો એવા છે, ખાસ કરીને મહિલાઓ માટે પણ સરકારે આ વખતે ખૂબ બજેટમાં સારી એવી ફાળવણી કરી છે, અને આગામી સમયમાં ભારત નવા વિકાસ, નવા આયામો, નવા પ્રકલ્પોને આ બજેટ થકી સર કરે એવી પણ આપણે તમામ લોકો એક અભ્યર્થના કરી રહ્યા છીએ. આપણે તમામ સારું ઈચ્છી રહ્યા છીએ, કારણ કે આખિરકાર આપણા માટે દેશનો વિકાસ થાય અને દેશના વિકાસમાં આપણે પણ સહભાગી થઈએ એ આપણે તમામ લોકોની પ્રાથમિકતા હોવી જોઈએ. તો વિરામ બાદ આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ પેનાલિસ્ટ પણ જોડાઈ ગયા છે. આપણે વધુ સમયના લેતા ચર્ચાઓ ફરીથી શરૂ કરી દઈએ. તો હવે આપની પાસે માંગુ છું, બિલકુલ સંજીવજી, આપની પાસે માંગુ છું, શાસક પક્ષ તરફથી આપ આવી રહ્યા છો. આ બજેટને લઈને ઘણા બધા એડવાન્ટેજ છે, તો અમુક લોકોને આનાથી અસંતોષ પણ છે. તો તેને લઈને કોઈ જાહેરાત અન્ય કોઈ થઈ શકે એવું કોઈ આપની પાસે અપડેટ? કારણ કે ઘણા બધા લોકો એવું કર્યા છે કે આમાં અમને થોડો ઓછો ફાયદો થયો છે. મેં પહેલા જ મારા પહેલી નોટ્સમાં મેં કીધું હતું કે આ ઇન્ક્લુઝિવ ગ્રોથ વાળું બજેટ છે. જી, આ વિષય કિશોરભાઈ અહીંયા છે કે હવે ગરીબો આટલા બધા છે ને એના માટે સરકારે કર્યું નથી ને એવી બધી વાતો કરતા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસે 70 વર્ષ સુધી ગરીબોને જાસામાં રાખ્યા. ગરીબી હટાવોની વાત કરીને ગરીબો માટે કશું જ ના કર્યું. આજે ગરીબો નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે છે એ એટલા માટે છે કે આ નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોની ચિંતા કરી છે. કારણ કે અમે જેના વિચારોથી ચાલીએ છીએ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે સ્પષ્ટ કીધું છે કે છેવાડાના માનવીનો વિચાર કરીને જ શાસન કરવું. અને એટલા માટે તમે જુઓ એની પરિપાટીમાં કે કોરોના કાળથી આજ દિન સુધી વ્યક્તિ દીઠ સંજીવજી, કોરોના કાળની તો તમે વાત જ ના કરશો.
હેલ્થ અરે યાર, સેક્ટરમાં આ વચ્ચે જો બોલશે, પછી allocation એમને છેલ્લા બોલવા 6-7 નહીં દો. વર્ષમાં અને મને આવ્યું. એમના જેવું જ આવડત પછી અમને કહો સાહેબ, અમને કહો દરેક વખતે વચ્ચે કૂદકો મારે છે, કારણ કે એમની પાસે બોલવા જેવું કઈ છે નહીં. એક તો કાશ્મીરની તમે અંદર કોરોના પેલું કાળ સમાપન કીધું થયું એટલે ત્યારે કોરોના કાળ યાદ એકેય જણ આવી આયા ગયો નહીં. તો એની અસર હજી આમની ગુજરાતની પર અંદર કેવી એમ્બ્યુલન્સની પર મોટી લાગે મોટી છે. લાઈનો કે હતી. રાહુલ એકલો હેલ્થ અટુલો સેક્ટરમાં ફરે, તો ગુજરાતમાં પેલી કઈ કામ જર્સી થયું પહેરીને નથી. ફરે, ભારત પણ લેવલે કોઈ કામ એને નથી ઠંડી થયું. નથી લાગતી તો શું પીને ફરતા હતા એ જ ખબર નહીં પડતી. રેમડેસિવિર એટલે આ માટે તો કિશોરભાઈના આખી જે દુનિયામાં લોકો ઇફેક્ટ ફરતા હતા. હજી અહીંયા આવી રહ્યા છે, પણ વચ્ચે કૂદવાની ચેષ્ટા ના કરે તો સારું, કારણ કે પછી હું એમને બોલવા નહીં દઉં. બરોબર છે? એટલે ગરીબોનો મુદ્દો, આજે ગરીબોનો મુદ્દો નરેન્દ્રભાઈ મોદી સાથે છે. ગરીબ કલ્યાણ એ નરેન્દ્રભાઈ મોદીના નામ સાથે સંકળાયેલું છે. ગરીબો આજે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપે છે. એટલા માટે આપે છે કે એક પણ પૈસો લીધા વગર કોરોના કાળ જેવી વૈશ્વિક મહામારી હતી ત્યારે ટીકાકરણ ફ્રી કરવામાં આવ્યું. કેટલું? 225 કરોડ. નાની સૂની વાત નથી સાહેબ. અને એ પાછું ભારતનું મેક ઇન ઇન્ડિયા. આ મેક ઇન ઇન્ડિયા આવ્યું ને ત્યારે આ કોંગ્રેસ લોકોને ખબર નથી પડી મહિના સુધી. મેડ ઇન ઇન્ડિયા ચલાવતા હતા. આ હું સાક્ષી છું ડિબેટમાં. પછી ખબર પડી કે તો મેક ઇન ઇન્ડિયા ભારતમાં બનાવવાની વાત ચાલે છે. અને વિવેકાનંદના માર્ગે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ચાલે એનું મહત્વનું કદમ છે મેક ઇન ઇન્ડિયા. એટલે મારે કહેવું છે કે તમે જુઓ ગરીબોને કામ ક્યાં મળે? 10 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચાય, કામ કોને મળે? ગરીબોને મળે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, ભારત દેશનું વિશ્વ કક્ષાએ આપણું નામ થાય. તમે ગાંધીનગરમાં આવીને મહાત્મા મંદિર જુઓ ત્યારે ખબર પડે આપણને કે ભાઈ વિશ્વ કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી પહોંચાડી શકે ગાંધીનગર કેપિટલ ઓફ ગુજરાતને સૌથી શ્રેષ્ઠ રાજધાની બનાવવાની શ્રેણીમાં મૂકી દે. વાત આટલેથી અટકે નહીં સાહેબ. અંત્યોદય યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનો ઉપયોગ થાય. અને 30 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની વાત તો એમને હજી ખ્યાલ આવી ગયો છે, કારણ કે એમણે સમજવાની વાત છે, મને સમજાવવાની વાત કરે છે. વાત બજેટ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે બજેટમાં સૌથી વધુ ધ્યાન વંચિતોનો રાખવામાં આવ્યો છે. એકલવ્ય સ્કૂલના શાળામાં 37,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવવાની છે. આ કઈ નાની સૂની વાત નથી સાહેબ. એટલું જ નહીં, પરંતુ સમગ્ર ભારતના યુવાનોને વિશેષ રિસર્ચ માટે તાલીમ મળે એ માટે 5G ના લેવલની એન્જિનિયરિંગ કોલેજમાં લેબ થશે. એટલે એ શોધ કરશે, એ પ્રમાણે એ સ્ટાર્ટઅપ આવશે અને સ્ટાર્ટઅપ પ્રમાણે એ માલિક બનશે અને બીજાને રોજગારી પણ આપશે. આવી તો કઈ કેટલી યોજનાઓનું સૌથી અગત્યની યોજના રોજગાર માટેની કે દેશના ગૃહમંત્રીને સહકાર ખાતું આપવામાં આવ્યું છે. અને કોઓપરેટિવ્સ માટે આ બજેટની અંદર મસ્ત મોટી જાહેરાત કરવામાં આવી છે. 15% ટેક્સ. તમે વિચારો, દૂધ મંડળી, પશુપાલક મંડળી, મત્સ્યપાલક મંડળી અને હવે તો ઔદ્યોગિક સહકારી મંડળી, સેલ્ફ હેલ્પ ગ્રુપ, આ બધા લોકોને આ લાભ પડે છે સાહેબ. એટલે કોઓપરેટિવ સેક્ટરથી સરકારથી સીધી એ જે અમે વાત કરીએ છીએ કે સહકાર ક્ષેત્રને કારણે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અને એમની ટીમને વંદન સાથે અભિનંદન આપવા જોઈએ કે એમણે સહકાર ખાતું આખું અલગ કર્યું અને એનું સુકાન પણ ભારતના ગૃહમંત્રી અમિત શાહ કે જે સહકાર ક્ષેત્રમાં આગવો કસબ ધરાવે છે એને આપ્યું. એને લીધે સહકાર ક્ષેત્રમાં જોડાયેલા સેંકડો ગરીબોને, સેંકડો લોકોને લાભ થઈ રહ્યો છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થઈ રહ્યો છે, જીત થઈ રહી છે. અને ગુજરાતની અંદર અત્યારનું જે બજેટ છે અને જો હવે આપણે બિલકુલ સંજીવજી આપની પ્રતિક્રિયા આપની પાસે ફરીથી આવીશ. હવે કિરણજી આપની પાસે આવવા માંગુ છું. આપ 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા આપો. 1 મિનિટમાં. શ્યોર. સૌથી પહેલો એક મુદ્દો જે રીતે કહી રહ્યા છે ગરીબ લોકો માટે છે આ સરકાર કામ કરી રહી છે. તમને ખબર છે પહેલા 2012, 13 અને 14 ની અંદર જે પણ ગરીબ લોકોને સબસિડી આપવામાં આવતી હતી ધેટ વોઝ 11%, 11% સબસિડી હતી. એ ઘટી અને 2017-18 ની અંદર 7.6% થઈ હતી. કોરોના કાળમાં 16% થઈ હતી. એ 16% એટલા માટે કારણ કે ત્યારે ઉદ્યોગપતિઓને આપણે સબસિડી આપી હતી એટલા માટે 16% થઈ હતી. અને હાલમાં એ ઘટતી ફરીથી 8% પર આવી ગઈ છે. તમે કહી રહ્યા છો કે એ સબસિડી આપવી ખરાબ પણ નથી અને વધારે સબસિડી આપવી ખરાબ છે, પણ જે જોઈએ જે જરૂરિયાતમંદોને સબસિડી આપવી બહુ જરૂરી છે. હાલની જે સરકાર છે એને એ સબસિડીમાં કટોતી કરેલી છે. જેમ તમે જોઈ શકો છો કેરોસીન પર હાલમાં અત્યારે 0 સબસિડી પર આપણે જતા રહ્યા છે. પહેલો પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ તમે કહી રહ્યા છો કે સ્કૂલમાં અત્યારે હાલમાં એકલવ્ય સ્કૂલની અંદર 38,000
તમે જાણો છો 38,000 સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું છે? હાલમાં અત્યારે કોઈ પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર વિઝિટ કરવાના હોય છે ને ત્યારે તો સ્કૂલમાં લીપાપોતી ચાલે છે, પેઇન્ટિંગ ચાલે છે, બધું કામ ચાલે છે, એના વગર સ્કૂલની સામે કોઈ જોતું નથી. જ્યારે કોઈ પ્રધાનમંત્રી કે કોઈ મંત્રી વિઝિટ કરવાનો ને ત્યારે સ્કૂલની અંદર જઈને સાફ સફાઈ કરવામાં આવે છે. એના વગર તો સ્કૂલના શું હાલત છે કોઈને ખબર હોતી નથી. ત્રીજી વસ્તુ, તમે કોરોના કાળની વાત કરી રહ્યા, જે કોવિડની રસીની વાત કરી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે રસી અમે ફ્રીમાં આપી. આવું ખોટું માર્કેટિંગ કરવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસના કાળમાં બાળપણથી લઈ રાહુલ ગાંધી આપવા ગયા હતા ઘેર ઘેર મફત મળી છે, એની તો કોઈ વાત નથી કરતું. મેં પોતે પણ લગાવી છે, તમે પોતે પણ લગાવી છે, સંજીવજી તમે પોતે પણ લગાવી છે રસી. શું તમને ફ્રીમાં નથી મળી? એના પૈસા આપ્યા હતા તમે? અમે કોઈ માર્કેટિંગ નથી કરતા. જે રીતે આપણા સાહેબ માર્કેટિંગ કરે છે ને, બસ મોટા મોટા બોર્ડ લગાવી ફ્રી અનાજની વ્યવસ્થા કરી એ રાહુલ ગાંધીએ કરી છે. ઓવર ટુ યુ. યસ, બિલકુલ બિલકુલ. હવે જીગરજી આપની પાસે માંગુ છું, ખાસ કરીને લોકો મોંઘવારીને લઈને અત્યારે વધારે પ્રશ્ન કરી રહ્યા છે કે મોંઘવારી ક્યારે ઘટશે. લાઈવ ડિબેટ જોતા દર્શક મિત્રો કહી રહ્યા છે કે મોંઘવારી ક્યારે ઘટશે. તો આ બજેટ અમલીવારી થઈ ગયું અને એના પછી મોંઘવારીમાં કોઈ નિયંત્રણ લાવી શકાય ખરું આગામી સમયમાં? જે લાસ્ટ યર આપણે જીગરજી, જે લાસ્ટ યર આપણે જે ઇન્ફ્લેશન આપણું 7% ક્રોસ થઈ ગયું હતું, એ ડિસેમ્બરની અંદર આપણે જે આરબીઆઈ ગવર્નરે જે 5%નો જે એસ્ટિમેટ રાખ્યો હતો એ ડિસેમ્બરના ડેટા પ્રમાણે 4.95 આવી ગયું છે. ક્રૂડનો ભાવ મોરલેસ કંટ્રોલમાં છે, ક્રૂડ હવે વધી નથી રહ્યું. અને ફૂડ ઇન્ફ્લેશન જે વધ્યું હતું એની અંદર 75% શેર ફૂડ ઇન્ફ્લેશનનો હતો. અને ફૂડ ઇન્ફ્લેશનમાં જે ફૂડની પ્રાઇસીસ પણ કંટ્રોલ થઈ રહી છે. હવે ફૂડ પ્રાઇસીસમાં એવો ઉછાળો જોવા નથી મળી રહ્યો. એટલે આગામી દિવસોમાં પણ જે 5%ની અંદર આવી ગયું છે એ ફર્ધર ડાઉન થશે અને એક જે નોર્મલ રેટ છે એની ઉપર આવી જશે. અને જે આ 5% સુધીનો ઇન્ફ્લેશન રેટ લાવવાનો ટાર્ગેટ આપણો સપ્ટેમ્બર સુધીનો હતો એ આપણે ડિસેમ્બરથી જાન્યુઆરીની અંદર આપણે અચીવ કરેલો છે. એટલે મોંઘવારી વધવાની શક્યતા ઓછી છે. સામે ગઈકાલે યુએસ ફેડે પણ 0.25% ઇન્ટરેસ્ટ રેટનો જે વધારો કર્યો, જે નોર્મલી એ લોકો 0.5% કરતા હતા. જે લાસ્ટ આપણી એમપીસી ની અંદર 0.5 ની જગ્યાએ 0.35% કર્યો હતો. અને આગામી દિવસોમાં આપણે પણ 0.25 કે એનાની આજુબાજુનો ઇન્ટરેસ્ટ રેટનો વધારો કરીશું. એટલે જે ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાયકલના હિસાબે જે બોરોઈંગ કોસ્ટ વધી ગઈ હતી, જે સામાન્ય માણસો, જે ધંધાદારી માણસોની જે બોરોઈંગ કોસ્ટ વધી હતી, એ પણ હવે વધતી અહીંયા અટકશે કે વધતી ઓછી થશે. અને આ બજેટની અંદર 2 લાખ કરોડનું જે એલોકેશન થયું છે એ એમએસએમઈ સેક્ટર માટે થયું છે કે વિધાઉટ કોલેટરલ સીજીટીએસએલ સ્કીમમાં એ લોકોને 2 લાખ કરોડની લોનનું એક્સટેન્શન મળશે, જેનાથી પણ એક બેનિફિટ પાસ ઓન થશે અને મોંઘવારીનો જે વધારો છે એની સામે ક્યાંક પ્રોટેક્શન મળશે. બિલકુલ. હવે આ સાથે સંજીવજી મારો સવાલ આપને છે કે જે રીતે આપણે વૈશ્વિક આપણી જે વિશ્વ સાથે આપણા જે વ્યવહારો છે, વિશ્વ સાથેનો આપણે જે વેપાર છે એ પણ ખૂબ વધી રહ્યો છે, જેને કારણે ભારતને આવક પણ ખૂબ સારી થઈ રહી છે. તો એવા કોઈ આગામી દિવસોમાં સરકાર આ બજેટમાં એવું કોઈ અનુલક્ષીને કોઈ એવી એક રૂપરેખા તૈયાર કરી શકે ખરી કે એ વિદેશના જે બધી કંપનીઓ અત્યારે ભારતમાં આવી રહી છે એ ભારતમાં આવીને પોતાના ધંધા રોજગાર શરૂ કરે અને આપણા યુવાનોને એ લોકો રોજગારી આપે? કારણ કે નવા સ્ટાર્ટઅપ ઇનોવેશન ભારતમાં થઈ રહ્યા છે. તો હજુ પણ આગામી દિવસોમાં કોઈ એવા વિદેશી જે વ્યાપારો છે ભારતમાં આવી શકે? એમાં એવું છે કે દાખલા તરીકે કોઈ યુનિવર્સિટીને ભારતની અંદર કેમ્પસ કરવું હોય તો એના માટે વિશેષ છૂટછાટો અને વિશેષ યોજના સરકારે બહાર પાડેલી છે. 10 વર્ષ માટે પ્રથમ એને મંજૂરી આપવામાં આવશે. આ ગાંધીનગરના પાદરે ગિફ્ટ સિટી જે આવેલું છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જે 7મો સ્તંભ હતો આર્થિક રોકાણ, એની અંદર ગિફ્ટ સિટીની પોતાને શેષ તરીકે લેખવામાં આવશે અને એક બારી પદ્ધતિથી એની મંજૂરીઓ આપવામાં આવશે, જેને કારણે સમગ્ર વિશ્વના લોકો અહીં આવશે. આપણો અમદાવાદ અને એટલાન્ટા એ સિસ્ટર સિટી તરીકે ડિક્લેર થયું છે. એટલાન્ટા અમેરિકાનું એ વિશ્વની બધી બેંકોનું હબ છે. ત્યારે વિશ્વના એટલાન્ટાની અંદરથી વિશ્વની બેંકો જે છે બધી ગાંધીનગર તરફ, ગિફ્ટ સિટી તરફ આવી રહી છે. એને કારણે જે રોકાણો આવશે એનો સીધો બેનિફિટ ભારતીય જનતા પાર્ટીની સરકારની આ રાજકીય ઈચ્છા શક્તિને કારણે
ગુજરાત અને ભારતની પ્રજાને મળવાનો છે. વાત આટલેથી અટકે નહીં. વાત આપણે આગળ વધારવી હોય તો આપણે જોવું પડે કે આપ નથી કહેતા તમને ખબર છે. કિશોરભાઈ કહે છે હવે તમને ખબર છે કે પીએમ આવાસ યોજનામાં કેટલા રૂપિયાનો વધારો થયો? 66% વધારો કર્યો સાહેબ. અને એ લોકોએ ખોટા ફોર્મ ભરાઈને કર્યા હતા. કોંગ્રેસે ઘેર ફોર્મ ભરાયા હતા, આવાસ આપીશું. ખોટું અંબક, પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કાવતરું કર્યું હતું. પ્રજાને ખબર પડી ગઈ કે આ લોકોના બતાવવાના ચાહવાના જુદા છે. એક પણ મત એ લોકોને મળ્યો નહોતો. 79,000 કરોડની યોજના છે આ પીએમ આવાસ યોજના નવી. તો કામ કોને મળવાનું છે? ગરીબોને પણ ફાયદો થવાનો છે, બધાને જ ફાયદો થવાનો છે. ત્યારે આ જે સંજીવજી, મહિલા હજુ પણ ઉત્થાનની જે વાત લઈને અમે કરીએ છીએ, અરે ભાઈ આ શાસન શૈલીનો વિચાર કરવો પડે, આ શાસન શૈલીને સમજવી પડે. આ આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધવાનું છે. સબસિડી આપીને, વધારે પડતી સબસિડી આપીને લોકોને ખાલી રીઝવવાના નથી. તમે ફક્ત ગાંધીનગરની વાત કરી રહ્યા છો. બેંગ્લોર જઈ આવો, હૈદરાબાદ જઈ આવો, તમને ખબર પડશે કે ત્યાં સોફ્ટવેર કેવી રીતે ડેવલપ થયું છે. એટલે તમે આત્મનિર્ભર ભારત બનાવવાની પહેલ છે. ગિફ્ટ સિટી બનશે, ફાઇનાન્શિયલ હબ બનશે, સોફ્ટવેર હબ બનશે. આગળ વધવાની વાત હજુ છે, પણ આપણે કર્મશીલ બેંગ્લોર બનવાની વાત છે. અરે ભાઈ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. મોડું કર્યા વગર જોડાઈ જાઓ. અહીંયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા જબરદસ્ત રીતે ચાલે છે. દુનિયાની અંદર આપણા સ્ટાર્ટઅપ ની અંદર આપણા મોટી ચેન ધરાવીએ છીએ. સ્ટેન્ડ અપ ઇન્ડિયા ચાલે, મેક ઇન ઇન્ડિયા ચાલે, બેટી બચાવો બેટી અભિયાનનું સામાજિક અભિયાન ચાલે, કિસાન સન્માન નિધિ ચાલે, કેટલી યોજનાઓ ચાલે છે. અરે એક યોજના લઈને કિશોરભાઈ ચાલી આવે તો એમનું નામ થઈ જશે, પણ એમને કરવું કશું નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કરે છે એને જોવું નથી, પણ એના સિવાયની વાત કરવી છે કે એમને ખબર જ નથી કે આ દેશમાં ક્રાંતિની શરૂઆત બસ રસી આપો, આંકડા બતાવો, નંબર બતાવો. સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન કરાવો, નંબર બતાવો. કેટલા સ્ટાર્ટઅપ તમે મને કહો સક્સેસફુલ ગયા છે હાલમાં? આપણે એક એક કરીને વાત કરીશું. હવે હું કિરણજી આપની પાસે માંગુ છું, બજેટને લઈને વિપક્ષના સુઝાવો શું છે? આપ આપના સુઝાવ કહી દો અને સંજીવજી નોટ ડાઉન કરી લેજો. સૌથી પહેલા તો જે રીતે હું વાત કરું, આ જે મિડલ ક્લાસની જે રીઝવવાની વાત કરી હતી, ટેક્સની અંદર બેનિફિટ આપવાની, એ ફક્ત એક ભ્રમ છે. કારણ કે બે ટેક્સ રિજીમ છે, એક છે નવો ટેક્સ રિજીમ અને બીજો છે જૂનો ટેક્સ રિજીમ. હા, ડેફિનેટલી નવા ટેક્સ રિજીમની અંદર આપણને 2 લાખ રૂપિયાની અંદર જે બેનિફિટ એડિશનલી મળવાનો છે, કે જેના કારણે જે 5 થી 10,000 રૂપિયાનો એડિશનલી મિડલ ક્લાસને ફાયદો થશે, એ બરાબર છે. છતાં પણ જે એક મિડલ ક્લાસની અપર મિડલ ક્લાસને જે જૂના ટેક્સ રિજીમના લીધે જે ફરક પડતો હતો, એમાં કોઈ બેનિફિટ નથી. નોર્મલ ટેક્સ પેયરને ઝાઝો કોઈ બેનિફિટ નથી. બીજી વસ્તુ, એજ્યુકેશન અને હેલ્થનું જે અલોકેશન છે અને જે રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે, એના માટે મારું કહેવું છે કે હજુ પણ જે રીતે હેલ્થમાં બજેટ આવવું જોઈએ, અલોકેશન આવવું જોઈએ, એ થયું નથી. અને હેલ્થમાં હજુ પણ ઇન્ડિયાને ઘણી બધી રિક્વાયરમેન્ટ છે. ત્રીજી વસ્તુ, એજ્યુકેશનની અંદર જે અલોકેશન છે અને જે એનું ફક્ત જે ગણ્યા ગાંઠા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની વાત કરવામાં આવી છે, એની જગ્યા પર પ્રાઇમરી લેવલે પ્રાઇમરી સ્કૂલો, જે ગામડામાં સ્કૂલો છે, એનું ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે થાય એ બહુ જરૂરી છે. કારણ કે હજુ પણ 70% ઓફ ધી ઇન્ડિયા એ હજુ પણ ગામડામાં વસે છે. તો એક પ્રાઇમરી લેવલે જે વાત થવી જોઈએ, એનાથી હજુ પણ આપણે વંચિત છીએ. બિલકુલ જી. હવે હું જીગરજી આપની પાસે આવવા માંગુ છું, ત્યારબાદ સંજીવજી આપની પાસે આવીશ, ત્યારબાદ આપણે 30 સેકન્ડની પ્રતિક્રિયા લઈ અને સમાપ્તિ તરફ જઈશું. જીગરજી આપની પાસે આવવા માંગુ છું, જે આપણું એક સ્વપ્ન છે, જે રીતે સરકાર દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે કે આપણે આટલા ટ્રિલિયન સુધી આપણી ઇકોનોમીને લઈ જશું, તો આ બજેટ અને આવનારા બજેટ જો આ રીતે રજૂ થાય તો એ આપણું જે $1 ટ્રિલિયન એક ઇકોનોમીનું સપનું છે, એ સાકાર થઈ શકે ખરું, સાથે છેવાડાના માનવીને લઈને? ચોક્કસ સાકાર થઈ શકે. અને જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે આપણે જે ટાર્ગેટ મૂકેલો છે, એની અંદર એવું નથી થવાનું કે ઓવરનાઇટ થઈ જવાનું છે. અને દિવસે ને દિવસે આપણે વધી રહ્યા છે એની તરફ આગળ. તમને થોડાક નંબર્સ આપવાની વાત કરું તો ઇન્ડિયામાંથી આજે અપ્રોક્સિમેટલી 10 લાખ કરોડનું સોફ્ટવેર સર્વિસીસ એક્સપોર્ટનો બિઝનેસ છે. અને આજે હું નંબર્સની વાત કરું છું, જે નંબર્સ ઉપર ઇન્કમ ટેક્સ ભરવામાં આવે છે, અને આ બધા જ ડેટા અવેલેબલ છે. ખાલી 2 લાખ કરોડનું સેલ વર્ષે TCS કરે છે,
1.5 થી 1.25 લાખ કરોડનું સેલ ઇન્ફોસિસ કરે છે. એના જેવી આ ખાલી 2 જ નંબર કીધા. આના સિવાય આવી લિસ્ટેડ અને અનલિસ્ટેડ નાની નાની કંપનીઓ એવી એટલા પ્રમાણમાં છે, અને આ એક જ સેક્ટર છે. આના સિવાય પણ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઘણી બધી મોટી ઇન્ટરનેશનલ કંપનીઝ આવેલી છે કે જે લોકો મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે, અને જે અત્યારે પણ જે અલોકેશન જે ઇન્ડિયાના બિઝનેસના પ્રોસ્પેક્ટિવમાં જે થઈ રહ્યું છે, એ બિઝનેસમાં જ્યારે મેન્યુફેક્ચરિંગ થશે ત્યારે ઇન્ડિયામાં જીએસટી કલેક્શન અને ઇન્કમ ટેક્સ કલેક્શન બંને થશે, અને એનાથી ચોક્કસ ઇન્ડિયાની ઇકોનોમી 5 ટ્રિલિયન પર જઈ શકશે, એમાં કોઈ ડાઉટ નથી. અને અત્યારે જે પ્રોવિઝન કર્યા છે એ પ્રોવિઝન 1 વર્ષ માટેના નથી, એ પ્રોવિઝન આવનારા ઘણા વર્ષો સુધી એનાથી બેનિફિટ થશે, અને આ જ બજેટને આગળ લઈ જવું પડશે ત્યારે જ આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થશે. 1 વર્ષના બજેટથી ઇન્ડિયન ઇકોનોમી 5 ટ્રિલિયન થઈ જાય એવું શક્ય નથી. દરેક વસ્તુ ગ્રેજ્યુઅલી વધે છે, અને એ તરફ આપણે આગળ વધવું જોઈએ. બિલકુલ. હવે સંજીવજી, અંતમાં આપની પાસે માંગુ છું 30 સેકન્ડની આપની પ્રતિક્રિયા રહેશે. સમાજનો દરેક વર્ગ ઊંચો આવે અને તમામ યુવાનો બેરોજગાર ન રહે, પરંતુ તેઓને યોગ્ય રોજગારી મળી રહે તેના અભ્યાસ પ્રમાણે તેને લઈને આગામી દિવસોમાં કેવું કાર્ય કરશે સરકાર બજેટને અનુરૂપ? અંતિમ 30 સેકન્ડ. સામાજિક સમરસતા માટે કટિબદ્ધ નરેન્દ્રભાઈ મોદીની સરકારે જાહેર કર્યું છે કે કોઈ પણ જગ્યાએ સમગ્ર ભારતમાં ગટરની અંદર ઉતરવું ના પડે તેવી રીતની વ્યવસ્થા એની સાફ સુફીની કરવામાં આવશે. ખૂબ મોટો નિર્ણય સામાજિક સમરસતાનો. એની સાથે વાત એટલી અટકે નહીં, પણ વન પ્રોડક્ટ વન ડિસ્ટ્રિક્ટના યુનિટી મોલ સમગ્ર દેશમાં ખુલશે, અને એને કારણે સેંકડો લોકોને રોજગારી મળવાની છે. તમે જુઓ કે એમણે બહુ સરસ રીતે કર્યું પાછું કે આપણે ટોક્યો ડિક્લેરેશન વર્ષો પહેલા થયું હતું, એની ક્લાઇમેટ ચેન્જ અને ઝીરો ઇમર્શન કાર્બનનું છે એના ક્ષેત્રે મસ્ત મોટું કાર્યક્રમ કરીને ગ્રીન એનર્જી માટે અને ઈ વ્હીકલ માટે ખૂબ મોટા બજેટના પ્રાવધાન સાથે એની પર ફોકસ કરીને ગ્રીન એનર્જી માટે ભારતને નેતા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ ખૂબ મોટી વાત છે. વાત એટલેથી અટકે નહીં, પણ આપણે જે ટુરિઝમ ક્ષેત્રે આપણે જે આગળ વધી રહ્યા છીએ, એ ટુરિઝમ ક્ષેત્રે ગાઈડ નવા બને, એની તાલીમ થાય, અને ટુરિઝમ માટે એટલે કે જે બહારના લોકો એન્શિયન્ટ જે આપણું ભારત છે, ભારતની જે વિરાસત છે, ત્યાં વિરાસત અને જૂના મહેલો વગેરે જગ્યાએ જે હોટેલ્સ વગેરેનું નિર્માણ કરવા માંગતા હોય, અથવા તો દાખલા તરીકે ગુજરાતની અંદર વિવેકાનંદ સર્કિટ થવાની છે, તો ગુજરાત સરકારે 120 કરોડ રૂપિયા એમાં ખર્ચીને વિવેકાનંદજી ગુજરાતમાં ક્યાં ક્યાં પરિભ્રમણ કર્યું એની સર્કિટ થવાની છે. આ ગુજરાતનું એક ઉદાહરણ છે. એવું ભારતની અંદર ભારતીયતાનો વિકાસ થાય, ભારતના લોકોનું જયગાન થાય એવું વાતાવરણ ઉભું કરવાનું છે, નહીં કે ઇટાલીથી આવેલા લોકોનું જયગાન કરવાનું છે. એટલે ભારતનું આ ભાજપ સરકારનું આ બજેટ એ સાચી દિશાનું બજેટ છે. મહિલા સન્માન માટે એમને મહિલા સન્માન પત્ર, અને એ પણ 7.5% વ્યાજ દર, ખૂબ સારો વ્યાજ દર કહેવાય. એટલે અનેકવિધ પગલા લઈને જે મેં ના કીધું અગાઉ કે ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ વધી રહી છે, અને એટલે જ એનો દિગ્વિજય જય જયકાર થઈ રહ્યો છે. બિલકુલ જી. હવે અંતમાં કિરણજી આપની પાસે હું માંગુ છું, આ બજેટમાં જે પ્રમાણેની જોગવાઈ છે, સામાન્ય વર્ગને જે ફાયદાઓ ઘડવામાં આવ્યા છે બજેટમાં, એ સાચી રીતે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એના માટે એક વિપક્ષની પ્રતિક્રિયા શું છે? 30 સેકન્ડ. સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે આજે જે પણ કઈ ભારતીય જનતા પાર્ટી લોકોને ભ્રમિત કરવાનું છોડી દે અને માર્કેટિંગ કરવાની પાછળ જે ખર્ચો છે ને, માર્કેટિંગ કરવાનો ખર્ચો ઓછો કરી દેશે ને, અને ખાલી જય જયકાર કરવા માટે ખાલી માર્કેટિંગ છાપામાં એડ થી લઈને બાકી બધી જગ્યાએ પોસ્ટરો લગાવવાનું, એની જગ્યા પર એ જે ખરેખર અલોકેશન આપ્યું છે એ લાસ્ટ માઇલ સુધી, છેવટના માનવી સુધી, અથવા તો પછી જે એમએસએમઈ કે જે પણ છે એની સુધી પહોંચે, એની ઉપર કામ કરે તો સારું છે. નહીં ફક્ત ખાલી માર્કેટિંગનો ખર્ચો કરીને જે પણ બજેટનું અલોકેશન છે ને એને ખતમ કરે. કારણ કે અહીંયા તો એ જ દેખાવી રહ્યું છે, કામ 1 રૂપિયાનું અને માર્કેટિંગ 99 રૂપિયાનું. આ જ કામ છે ભારતીય જનતા પાર્ટીનું, બીજું કઈ જ નહીં. આટલું જ કહેવા માંગુ છું. એની જગ્યા પર એમણે 99% કામ કરવું જોઈએ અને 1% માર્કેટિંગ કરવું જોઈએ.
બિલકુલ. કિરણજી, સંજીવજી અને જીગરજી, આપ તમામનો મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આપણે નવા બજેટને લઈને ચર્ચા કરી છે, આ બજેટ કોના માટે કેટલું ફાયદાકારક, આગામી દિવસોમાં સામાન્ય વર્ગને થતા જે ફાયદાઓ છે તેના વિશેની આપણે ચર્ચા કરી છે. ગઈકાલે પણ બુલેટિન ઇન્ડિયાની ટુ ધ ટોપિક વિશેષ રજૂઆત અંતર્ગત બજેટને લઈને આપણે તમામ ચર્ચાઓ કરી હતી. પરંતુ આજે ફરી આપના દ્વારા પૂછવામાં આવેલા જે સવાલ છે, મારા દર્શક મિત્રો દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યા હતા, જે અમે સરકારને પૂછવાના હતા અમારા આ કાર્યક્રમના માધ્યમથી, એટલા માટે આજે આપણે ફરી આ વિષયને અનુરૂપ આજે ચર્ચા કરી છે. તો જે રીતે બજેટ આ નવું આ વખતે આપણા માટે આવ્યું છે, તમામ દર્શક મિત્રોને અમે અપીલ કરી રહ્યા છીએ કે તમે બજેટ વાંચો, એમાં તમને ક્યાં ફાયદો છે અને આગામી દિવસોમાં તમારા માટે એ ફાયદો કેટલો ફાયદાકારક સાબિત થાય એવું છે. તો તમે પણ બજેટ વાંચજો, કારણ કે આ વખતની બજેટમાં ઘણી બધી એવી સારી જોગવાઈઓ કરવામાં આવી છે કે જે આગામી દિવસોમાં આપણા બચત માટે આપણને ક્યાં કેટલું ઇન્વેસ્ટ કરવું તેને લઈને પણ સંપૂર્ણ સમજ આપવામાં આવી છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. આવા જ સાંપ્રત વિષયની રજૂઆતો લઈ આપના સમક્ષ આવતા રહીશું, આપને માહિતગાર કરતા રહીશું. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.